માર્ક ટ્રસ્ટ દ્વારા આયોજિત 15મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026નું ભવ્ય આયોજન 24 ઓગસ્ટ 2026ના રોજ નારાયણી હાઇટ્સ ગાંધીનગર ખાતે બ્લેક ટાઈ ગાલા સેરેમનીમાં કરવામાં આવ્યું હતું. છેલ્લા 15 વર્ષથી વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી, ગુણવત્તા પ્રત્યે પ્રતિબદ્ધતા, નવીનતા અને જવાબદાર વ્યવસાયિક અભિગમ ધરાવતી સંસ્થાઓ અને વ્યક્તિઓને સન્માનિત કરતું ક્વોલિટી માર્ક એવોર્ડ્સ આજે એક પ્રતિષ્ઠિત મંચ તરીકે સ્થાપિત થયું છે. આ એવોર્ડ્સનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગો અને સંસ્થાઓમાં ગુણવત્તાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનારાઓને યોગ્ય ઓળખ અને પ્રોત્સાહન આપવાનો છે. કાર્યક્રમમાં શ્રી જીતુભાઈ વાઘાણી, માનનીય મંત્રી કૃષિ અને ખેડૂત કલ્યાણ ડૉક્ટર જયરામભાઈ ગામિત, માનનીય રાજ્યમંત્રી ઉદ્યોગ તથા સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો વિભાગ તથા શ્રી કૌશિકભાઈ વેકરિયા, માનનીય રાજ્યમંત્રી ઉર્જા અને પેટ્રોકેમિકલ્સની મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ હેતલ ઠક્કર છે અને હું ક્વોલિટી માર્ક ટ્રસ્ટનો પ્રેસિડેન્ટ છું. ક્વોલિટી માર્ક એ ગુજરાત અને હિન્દુસ્તાનનો પહેલો એવો એવોર્ડ ફંક્શન છે જે ક્વોલિટીને માધ્યમ એટલે ગુણવત્તાના માધ્યમથી અલગ અલગ શહેરોમાં અલગ અલગ ઉદ્યોગોને આઈડેન્ટિફાઈ કરી અને સન્માનિત કરે છે. ઘણા બધા એવોર્ડ ફંક્શન થાય છે. એ એક્સિલન્સ માટે થાય છે, સારા એક્સપોર્ટ માટે હોઈ શકે કે સારા મેન્યુફેક્ચરિંગ માટે હોઈ શકે, પણ ક્વોલિટી શબ્દને ધ્યાનમાં રાખી અને ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ અને ISO સર્ટિફિકેશનની સિસ્ટમને ધ્યાનમાં રાખી અને ક્વોલિટી એટલે કે ગુણવત્તા માટે કોઈ એવોર્ડ પ્રદાન થતા હોય તો એ મારા ધ્યાનમાં છે એવા ફક્ત એક જ છે જે ક્વોલિટી માર્ક એવોર્ડ છે. આજે અહીંયા 30 જેટલા એવોર્ડ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાંથી લોકો આવશે અને સન્માનિત કરવામાં આવશે અને મુખ્ય અતિથિ તરીકે આપણા એગ્રી મિનિસ્ટર જે જીતુભાઈ વાઘાણી છે તેઓ અતિથિ છે ચીફ ગેસ્ટ તરીકે. એમની સાથે સાથે ડૉક્ટર જયરામ ગામિત જે આપણા MSME મિનિસ્ટર છે તેઓ પણ અહીંયા હાજર રહેશે. સાથે સાથે દિલીપ સંઘાણી જે ઇફકોના ચેરમેન છે એ દિલીપભાઈ સાહેબ પણ અહીંયા હાજર રહેશે અને આપણા BJPના મહામંત્રી જે પ્રશાંતભાઈ છે તેઓ પણ અહીંયા હાજર હશે અને બોલિવૂડથી ખાસ ઈશિતા દત્તા જેનું દ્રશ્યમ ફિલ્મ આવી ગયું છે અને દ્રશ્યમ આવી રહ્યું છે, દ્રશ્યમ 2, 3 તેઓ પણ અહીંયા હાજર છે અને તેઓ પણ આ ફંક્શનમાં અહીંયા હાજરી આપશે. અને ઘણા બધા ગુજરાતી કલાકારો અને આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ વેપારીઓ અહીંયા લગભગ 250 જેટલા લોકો હાજર હશે, જેમાં 25 જેટલા એવોર્ડ અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવશે. આ એવોર્ડ માટે સૌપ્રથમ નોમિનેશન મંગાવવામાં આવે છે ઓનલાઈન અને એ નોમિનેશનને અમારી જ્યુરી આઈડેન્ટિફાઈ કરી અને અમારી પ્રોસેસ મુજબ એમનો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ થાય છે. લગભગ 30 થી 40 મિનિટનો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ જે આઈડેન્ટિફાઈ કરેલો છે ચેકલિસ્ટ મુજબ એ અમારી ટીમ ઇન્ટરવ્યૂ કરે છે અને ત્યારબાદ જ્યુરી એમાંથી જે સિલેક્ટ કરે એ કંપનીમાં અમે પર્સનલી વિઝિટ કરીએ છીએ. અમે એમને ત્યાં જઈને જોઈએ છીએ કે એમણે જે વાત કરી છે કે જે ક્વોલિટી માટે એ લોકો જે કમિટમેન્ટ આપી રહ્યા છે એ કેટલું સાચું છે અને કેટલું સફળ છે અને એ રૂબરૂ વિઝિટ કર્યા પછી અમારી જ્યુરી નક્કી કરે છે કે ખરેખર આ કંપની આ એવોર્ડની લાયકાત ધરાવે છે કે નથી ધરાવતી. ઓકે. आई थिंक इट्स अ ग्रेट इनिशिएटिव. आई थिंक जब भी किसी को अप्रिशिएट किया जाता है, जैसे हमारे इंडस्ट्री में जब हमें अवार्ड मिलता है हम मोटिवेट होते हैं. सो आई थिंक इट्स वेरी इंपॉर्टेंट इन एवरी सेक्टर एंड थैंक्स टू हेतु ठक्कर जी फॉर ऑर्गेनाइजिंग दिस. दिस इज द 15th edition. So congratulations to you and the entire team for such a successful award function every year. I think it's important for us to motivate them. वो हमारे फ्यूचर है, वही देश को आगे लेकर जाएंगे. So like I said, such kind of platforms is very very important for us to show our support so that with our guidance they take our country ahead. બેઝિકલી મારું નામ વિવેક ઠક્કર છે અને હવે આવનારું ક્વોલિટી માર્ક ટ્રસ્ટ જે છે એને હું આગળથી લઈ જવાનો છું, વધારવાનો છું. હું ખાલી એટલું જ કહીશ કે ક્વોલિટી માર્કનું વિઝન ફ્રોમ 2014 એક જ રહ્યું છે કે MSMEને આપણે એક એપ્રિશિએશન અને એક સ્ટેજ આપવું જોઈએ. આજે કલાકારો માટે બધા જોડે સ્ટેજ છે, રાઈટ? બધી ઇન્ડસ્ટ્રી અલગ અલગ જે થઈ રહી છે એના માટે બધાના અવોર્ડ્સ ને બધું થતું હોય છે, તો MSME સેગમેન્ટ માટે કેમ નહીં? જે લોકો આખું વર્ષ કામ કરીને દેશને ગ્રો કરી રહ્યા છે એ લોકો માટે કયું સ્ટેજ છે? તો એ છે ક્વોલિટી માર્ક એવોર્ડ. ક્વોલિટી માર્ક એવોર્ડ એક એવું સ્ટેજ છે કે જ્યાં બાજુ MSMEને પોતાનું એક સેલિબ્રેશન જોવા માટે મળે છે. લાઈક અહીંયા જેટલા બી વિનર્સ આવી રહ્યા છે એ કંઈક ને કંઈક રીતે ઇન્ડસ્ટ્રીમાં કંઈક ને કંઈક રીતે આગળ વધેલા છે, કંઈક ને કંઈક કામ કરેલા છે અને દે હેવ બીન અમેઝિંગ થ્રુ ધેર ફિલ્ડ. પોતાની ફિલ્ડના એક રીતે કહી શકાય કે દે આર ધ પાયનિયર્સ. લાઈક હું વારીની વાત કરું તો એ સોલરની અંદર આપણે સૌને ખબર છે કે દે હેવ ડન અ ગ્રેટ જોબ. રેમંડની વાત કરું તો ફેબ્રિકના સેગમેન્ટમાં દે હેવ ડન એન અમેઝિંગ જોબ. તો એ પ્રકારની MSME અને SMEસની અહીંયા બાજુ આપણે એપ્રિશિએટ કરી રહ્યા છે. યંગ જનરેશનને ખાલી એટલું જ કહેવું છે મારું, અત્યારે સ્ટાર્ટઅપ્સનું
મેઇન ફોકસ ચાલી રહ્યું છે. લાઈક એઝ પર આઈ નો છેલ્લા કેટલાય વર્ષોમાં ફ્રોમ ફ્યુ લેક સ્ટાર્ટઅપ તો અત્યારે આપણે લોકો 10 લાખ પ્લસ સ્ટાર્ટઅપ્સ ઉપર આગળ વધી ગયા છે, એટલા બધા રજીસ્ટર્ડ થઈ ચૂક્યા છે. તો એ દરેક સ્ટાર્ટઅપ દરેક ઇનોવેટિવ જે લોકો જે કામ કરી રહ્યા છે એના માટેનું આ પ્લેટફોર્મ છે ક્વોલિટી માર્ક. થેન્ક યુ.